ખાનપુર ગામે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વૃક્ષ મંદિર નિર્માણનો એક અનોખો કાર્યક્રમ યોજાયો. દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં વૃક્ષ મંદિર નિર્માણનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સમસ્ત ખાનપુર ગ્રામજનો અને વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર મેહુલ દવે ઉપસ્થિત રહી ગ્રામજનોના આ સામૂહિક વન નિર્માણ કાર્યક્રમના પુરુષાર્થને બિરદાવ્યો હતો. ગામના મંદિરથી નિર્માણાધીન પ્રતીક્ષા વન સુધીની વૃક્ષયાત્રા યોજવામાં આવી હતી, જેમાં પ્રત્યેક નાગરિક હાથમાં વૃક્ષ લઈ જોડાયા હતા. ત્યારબાદ ઉપસ્થિત દંપતીઓ દ્વારા વૃક્ષની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ ગ્રામજનોએ પ્રતીક્ષા વનના નિર્માણ માટે સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ માટે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર નીતિન સુમન શાહ દ્વારા ₹12 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ અવસરે પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશભાઈ મોડિયા, વિચરતા સમુદાય સમર્થન મંચના ટ્રસ્ટી શ્રી મિત્તલબેન પટેલ, નીતિનભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી કેડી પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણના સમૂહ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દહેગામ, ગાંધીનગર.